શું બોલે? ભૂંડ ભૂંડ. પીગ. પીગ પીક નહીં. પીગ બોલી. અને તાર જેવા બળદને શું કહેવાય? બળદ ને હા બળદેવ કહું બળદેવ. હા બળદેવ તાર જેવો. શું લખવા રહ્યા બધા હેર મને હવે? ચાલી. બોલ કયા કયા પેન લખે? સોડા વાલી કાવ એટલે ગાય. અને ગાય શું કહેવાય ઇંગ્લિશમાં? જોયા વગર બોલ. સોડા વાલી કાવ એટલે ગાય. અને પછી બફેલો ભેંસને શું કહેવાય? બફેલો. અને ઘોડાને શું કહેવાય? હોર્સ. હોર્સ એટલે? ઘોડો. અને કેટ એટલે? બિલાડી. આંખો બંધ રાખજો. પછી આંખો ખોલવાની નહીં. પછી ઊંટના શું કહેવાય? હા. અને સસલાને શું કહેવાય? હા. અને ભૂંડને શું કહેવાય? શું બોલે? ભૂંડ ભૂંડ. પીગ. પીગ પીક નહીં. પીગ બોલી. અને તાર જેવા બળદને શું કહેવાય? બળદ ને હા બળદેવ કહું બળદેવ. હા બળદેવ તાર જેવો. ઓક્સ. ઓક્સ એટલે? બળદેવ. બળદેવ. સારું હેરતા હો. જો આર્યનના આપણે બધા પ્રાણીઓ નામ શીખવાડી દીધા. હવે જઈએ નોકરી. અરે બધા પહેલી પૂરા કરી લેજો હો. તારા ભૂક્કા. હા શું કહું? શું કહું બોલ? શું કહું કે? બોલ શું કહું? જા પ્રિયાંશુ રડ્યો હે કોઠે. શું કહેતો કે? બધા લસી કાઢે અને નહીં લખ્યા તો? હા અને હાર જવા તો આતની દવા પછી બોલ હે ગહવાનું એટલે શું આમ આમ? હા એક વાત કહું? બોડી લોશન પછી એવું પેલું હિમાલયાનું આખું બોક્સ આવે હાબુ. હિમાલયન બોક્સ 200-250 રૂપિયા આવે. હા બધું આવે એમાં હાબુ પાવડર પછી એવું લઈ દેજો. બીજું બીજું કશું માં તો પેલું લાવજે. શું લાવ તારા હાથે? ચોકલેટ પેલી. કઈ ચોકલેટ લાવવાની? પેલી નતો લાવતો પેલા કાકે. જેલી જેલી લાવવાની. બોલ હે ગહવાનું એટલે શું આમ આમ? હા તો હવે જો આપણો આ બહાદુર ઘોડો રેડી છે. નીકળીએ. મળીએ આપણે કાલના નવા બ્લોગમાં. બાય.